હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 2માં ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા વિશે ભણવાના છીએ. અને છેલ્લે આ વિડીયોમાં આપણે પરીક્ષાલક્ષી પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આ વિસ્તૃત પ્રશ્નોમાં તમને નાના મોટા પ્રશ્નો, ખાલી જગ્યા, જોડકા બધું જ મળી જશે. તો પ્લીઝ આ વિડીયો ધ્યાનથી સમજો, જોજો. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક તેમજ શેર જરૂરથી કરજો. હવે આપણે શરૂઆત કરતાં પહેલાં થોડીક માહિતી મેળવી લઈએ. તો ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેમની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવી એ આપણી ફરજ બની રહી છે. પ્રાચીન ભારતની 64 કલાઓમાં, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા, આ બધી જ કલાઓને આપણે ગણાવી શકાય. મિત્રો, ભારતીય કળાઓમાં કેટલી કુલ કળાઓ છે? તો 64 છે. આ યાદ રાખજો કે કોઈ નાના પ્રશ્નમાં, એક વાક્યના પ્રશ્નમાં તમને પ્રશ્ન પૂછી શકે કે પ્રાચીન ભારતની કુલ કેટલી કલાઓ છે, તો જવાબ આવશે 64. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ એટલી જ મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ એ આકર્ષણનું કેન્દ્ર હતું. મિત્રો, આપણે અગાઉના પાઠમાં જોઈ જ ગયા કે વિવિધ પ્રજાઓ આપણા ભારતમાં આવી કે જેમણે પોતાનો વેપાર કર્યો અને ધીમે ધીમે સ્થાયી થઈ અને આ રીતે ભારતની સમૃદ્ધિનું આકર્ષણનું કેન્દ્ર બન્યું. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. તો અહીંથી પણ મિત્ર એક પ્રશ્ન બને કે સમગ્ર વિશ્વ કયા દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે? તો જવાબ થશે 21મી જૂન. તો હવે આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે પરિચય મેળવીશું. તો હવે આપણે શરૂઆત કરીએ આપણા વિડીયોની પ્રશ્ન નંબર 1 થી. પહેલું છે જૈવિક, ભૌતિક અને સાંસ્કૃતિક વારસો એટલે શું? મિત્રો, તમને એક વાક્યમાં એવું પણ પૂછે કે જૈવિક વારસો એટલે શું, બીજો પ્રશ્ન એવો પૂછે કે ભૌતિક વારસો એટલે શું, કે સાંસ્કૃતિક વારસો એટલે શું. 3 અલગ અલગ પ્રશ્ન પૂછી શકે. અહીંયા આપણે ત્રણેયનો એક સાથે પ્રશ્ન બનાવીને જવાબ લખ્યો છે. તો પહેલું છે જૈવિક વારસો. તો જૈવિક વારસો કોને કહેવાય? તો બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે તેને જૈવિક વારસો કહેવાય. બીજું છે ભૌતિક વારસો. તો ભૌતિક વારસો કોને કહેવાય? તો ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને ભૌતિક વારસો કહેવાય. એટલે કે બાપ દાદાની જે મિલકત હોય એ આપણને વારસામાં મળે તેને ભૌતિક વારસો કહેવાય. પછી ત્રીજું છે સાંસ્કૃતિક વારસો. તો માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. આ સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા આખા એના વિશેનો ચર્ચા આપણે પાઠ 1માં કરી ચૂક્યા છીએ. હવે પ્રશ્ન નંબર છે 2. ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ આપો. અહીં આપણને ટૂંકમાં પ્રશ્ન પૂછ્યો છે કે એની હસ્તકલા કારીગરીના ફક્ત નામ જ આપો. તેમાં કયા કયાનો સમાવેશ થાય છે? તો ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકી, હીરાને લગતી કારીગરી, હાથ વણાટ, આ વગેરે ભારતની મુખ્ય કારીગરીઓ કહેવાય. હવે પ્રશ્ન નંબર 3. પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો. હવે આપણે દરેક કલા વિશે એના પ્રશ્ન બને છે તો એ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ છે કે માટીકામ કલા વિશે સમજાવો. તો એમાં જવાબ આવશે કે ધાતુકામની શોધ થઈ એ પહેલાં માનવી મહદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો. તો જ્યારે માટીકામની શોધ થઈ એ પહેલાં ધાતુકામની શોધ થઈ એ પહેલાં માનવી માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો.
હવે માટીમાંથી એ શું શું બનાવતો? તો માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે બધી વસ્તુ શું હતી? માટીમાંથી બનાવતા. પછી ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીંપીને રક્ષણ અપાતું. હાલમાં આપણે ક્યારેક કોઈના ઘરે જોઈએ છીએ તો એમના ઘરોની દિવાલો કેવી હોય છે? માટી અને છાણથી લીંપેલી. ક્યારેક આપણે દિવાળી જેવા પ્રસંગોમાં પણ આપણા આંગણામાં માટી અને છાણથી લીંપણ કરતા હોય છે. તો એનું કારણ એ છે કે એનાથી આપણને જે ઝીણા જીવજંતુઓ છે જે આપણને નુકસાન કરતા હોય એવા બધા જીવજંતુઓથી આપણને રક્ષણ મળે. એના કારણે પહેલાં લોકો પોતાની દિવાલો કે ઘરના આંગણામાં માટી અને છાણથી લીંપણ કરતા. પછી છે પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. રસોઈના વાસણો પણ માટીના હતા. તો એ વખતે કેવું હતું કે માટીના જ વાસણો હોય એમાં જ એ લોકો પાણી ભરતા, દૂધ, દહીં, છાશ, ઘી બધું જ એ માટીના વાસણમાં ભરતા. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં માટીના માટલા હોય જ છે ને એમાં આપણે પાણી ભરીએ છીએ. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા એટલે કે આપણા જે ગ્લાસ છે એની વાત છે, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. તો મિત્રો અહીંથી પણ એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો ક્યાંથી મળી આવ્યા છે? તો લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિમાંથી મળી આવ્યા છે. એ ઉપરાંત એમ પણ પૂછી શકે કે લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિમાંથી માટીના કયા વાસણો મળી આવ્યા છે? તો આપણે કહી શકીએ કે માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે. પછી આગળ વધીએ તો કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. તો મિત્રો આ માટીના વાસણો બનાવવા માટે કંઈક તો સાધન હશે ને, તો એના માટે કુંભારનો ચાકડો એ તમે બધાએ શબ્દ સાંભળ્યું જ હશે કે કુંભારનો ચાકડો છે એ માટીકામ માટે એટલે કે માટલા, કંઈક તવી બનાવવાની હોય, માટલા હોય, એના વાસણો બનાવવાના હોય તો એ માટીકામ માટે કુંભારનો ચાકડો એ પ્રથમ યંત્ર ગણી શકાય. તો અહીંયાથી પણ એક વાક્યનો પ્રશ્ન બની શકે કે પ્રાચીન ભારતનું માટીકામ માટેનું પ્રથમ યંત્ર કયું? કોને ગણી શકાય? તો જવાબ હશે કુંભારનો ચાકડો. પછી છે કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા. ભાઈ કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા એ વસ્તુને શું કહેવાય? ટેરાકોટા. એનું બીજું નામ છે ટેરાકોટા. એ વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. તો પ્રાચીન કાળથી ભારત શેના માટે જાણીતું છે? તો કાચી માટી અને કાચી માટીથી પકવેલા એને કહેવાય ટેરાકોટા. એના વાસણો માટે ભારત જાણીતું છે. દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગણજ એટલે કે મહેસાણા જિલ્લામાં આ સ્થળ આવેલું છે. ત્યાંથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પ્રાપ્ત થયા છે. તો અહીંથી તમને પ્રશ્ન પૂછી લે કે ભાઈ હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો કઈ જગ્યાથી મળી આવેલા છે? તો જવાબ થશે દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતમાં લાંગણજ મહેસાણા જિલ્લામાંથી. કદાચ એવું પણ પૂછે કે ગુજરાતમાં હાથથી બનેલા માટીના વાસણોના જૂના અવશેષો ક્યાંથી મળી આવેલા છે? તો ફક્ત જવાબ આવશે મહેસાણા જિલ્લાનો લાંગણજમાં. હવે પ્રશ્ન નંબર છે 4. ભારતની એક કલા તરીકે હાથ વણાટ કલાનો પરિચય આપો. અથવા એવી રીતે પૂછે કે કાંતણ કલામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો મિત્રો કાંતણ કલામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે એનો ફક્ત 3 લાઈનમાં જવાબ હશે કે રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે છે. તો તમને ખાલી કાંતણ વિશે પ્રશ્ન પૂછાય તો બસ એની વ્યાખ્યા જ આપવાની છે. બરાબર છે. હવે જોઈએ હાથ વણાટ. તો પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ઢાકાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા વીંટીમાંથી પસાર થઈ જતી સાડી ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી.
મિત્રો આપણે સાંભળ્યું જ હશે કે ભાઈ ઢાકાની મલમલનો જે તાકો છે એ દિવાસળીની નાની એવી પેટીમાં પણ સમાઈ જતો, અથવા તો એ વીંટી હોય, આપણે હાથની આંગળીમાં જે વીંટી પહેરીએ છીએ એ વીંટીમાંથી પણ એ સાડી આખી પસાર થઈ જતી, એવી એમની કુશળ કારીગરી હતી. એ કુશળ કારીગરો ક્યાં હતા? આપણા ભારતમાં. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમૂન હુનરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે. તો મિત્રો યાદ રાખજો કે પાટણના શું વખણાય છે? પટોળા, રાજસ્થાનની બાંધણી, કાંજીવરમ, બનારસી સાડીઓ, બરાબર. આ બધી જ વસ્તુ શું છે? હાથ વણાટના ઉત્તમ નમૂના છે. અને એ બધા જ હુનરના નમૂના આપણને ક્યાં જોવા મળે છે? એ આપણા ભારતની આગવી ઓળખ છે, આપણા ભારતમાં બને છે. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણ કાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો એટલે કે સાળવીઓ એ પોતાની આવડત અને કૌશલ્યથી બનાવેલ પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત છે. તો મિત્રો ગુજરાતમાં સોલંકી યુગ છે એ વખતનો યુગ એ સુવર્ણકાળ કહેવાતો. સોલંકી રાજાઓ જ્યારે રાજ્ય કરતા ગુજરાતમાં ત્યારે ગુજરાતનો સુવર્ણકાળ હતો. અને એ વખતમાં એ સોલંકી યુગના સમયમાં પાટનગર તરીકે આપણું પાટણ હતું. અને પાટણમાં અનેક કારીગરો, આ સાળવીઓ છે એ પોતાના કૌશલ્ય અને આવડતથી પાટણમાં પટોળા એ બનાવતા. અને આ પાટણના પટોળા એ આપણા જગતભરમાં વિખ્યાત છે. તો અહીંથી પણ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ કોના શાસનકાળમાં કોના સુવર્ણકાળ દરમિયાન પાટણના પટોળા વખણાતા હતા? તો જવાબ આવશે સોલંકી યુગના. અને કદાચ એવું પૂછાય કે પાટણનું શું વખણાય છે? તો પાટણના પટોળા. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત એટલે કે વણાટ ઇક્ત એટલે વણાટ ને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. હવે એવો પ્રશ્ન પૂછાય કે પટોળા એટલે શું? તો બેવડ ઇક્ત, જે રેશમી વસ્ત્ર છે બેવડ ઇક્ત, એને પટોળા કહેવાય, કે પટોળાને બેવડ ઇક્ત પણ તમે ઓળખી શકો. એમાં શું હોય છે કે જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય છે. આ પટોળા એ કેવી રીતે? એવી સાડી છે કે તમે બંને સાઈડ પહેરી શકો, બંને સાઈડ એની ભાત એક જ દેખાય છે, એટલે તમે બંને બાજુ આ પહેરી શકો છો. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં એક કહેવત પ્રચલિત થઈ છે. કઈ છે? તો પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. કે પટોળા ઉપર જે ભાત પડે છે એ ફાટી જાય પણ એ ભાત જાય નહીં, એવી કહેવત અત્યારે આપણે પ્રચલિત છે. કોના ઉપર? તો પટોળા ઉપર. તો આમાંથી પણ એક પ્રશ્ન બને કે ભાઈ પટોળા ઉપરથી કઈ કહેવત પ્રચલિત છે? તો જવાબ હશે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. હવે પ્રશ્ન આગળ જોઈએ. એક જ મિનિટ. હા, ભારતની એક કલા તરીકે ભરત ગૂંથણ કલાનો પરિચય આપો. આગળ આપણે માટીકામ જોઈ, પછી આપણી વસ્ત્રકલા જોઈ, વણાટકામ, હાથ વણાટ જોઈ. હવે પ્રશ્ન આવે છે કે ભરત ગૂંથણ વિશે પરિચય આપો. તો ભરત ગૂંથણ વિશે તમે બધા જાણતા જ હશો. તો અહીંયા જોઈએ. સિંધુ સંસ્કૃતિના સમય, સિંધુ સંસ્કૃતિ એટલે મિત્રો તમે જાણો છો હડપ્પા, લોથલ, એ બધી સિંધુ સંસ્કૃતિ છે. તો એ સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર તેમજ હડપ્પા અને મોહેજો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કે ભરતકામ જોવા મળ્યું હતું. તો ભરતકામ સૌપ્રથમ આપણને ક્યાં જોવા મળ્યું હતું? તો સિંધુ સંસ્કૃતિના સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર. અહીંથી મિત્રો પ્રશ્ન બની શકે કે સિંધુ સંસ્કૃતિના કયા સ્થળોએથી મળેલા એ વખતે મળેલા નમૂના પર સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર તમને ભરત ગૂંથણ જોવા મળેલું? તો જવાબ આવશે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના. પછી છે કાશ્મીરનું કાશ્મીરી ભરત જાણીતું છે.
તો મિત્રો અહીંથી પણ પ્રશ્ન બને કે કાશ્મીરનું શું જાણીતું છે? તો કાશ્મીરી ભરત. ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. તો ગુજરાતના કયા કયા સ્થળો બાંધણી માટે જાણીતા છે? તો જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. મિત્રો આ એક વાક્યના પ્રશ્નમાં તમને પૂછી શકાય કે ગુજરાતના કયા સ્થળો બાંધણી માટે જાણીતા છે? તો જવાબ તમને આવડી જશે જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. કપડા ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ છે. એટલે કે કચ્છ, સૌરાષ્ટ્રની જે બહેનો છે એ પોતાના ઘરે જ આવું ભરત ગૂંથણનું કામ કરે છે, તેથી એ ગૃહ ઉદ્યોગ બન્યો છે. ચંદરવા, શાખ, તોરણ, ચાકડા, ઓછાળ, તકિયા, પારણા, ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રદાન કૃતિઓ સાથેનું ભરતકામ જોવા મળે છે. તમને ખબર જ છે મિત્રો કે ભરત ગૂંથણ વિવિધ વસ્ત્રો ઉપર થાય છે, જેમાં ચંદરવા હોય, શાક હોય, તોરણ, ચાકડા હોય, ઓછાળ હોય, તકિયા ઉપર હોય, ઓશિકા ઉપર ભરત ગૂંથણ કરેલું હોય, રજાઈ હોય ધાબળા ઉપર. બરાબર છે. તો આ બધું ભરત કળાનું નમૂના છે. કચ્છના બંને વિસ્તારોમાં જત કોમની ભરત કલા આગવી વિશેષતા ધરાવે છે. તો મિત્રો અહીંથી પ્રશ્ન બની શકે કે કયા વિસ્તારમાં જત કોમની ભરત કલા વિશેષતા ધરાવે છે? તો કચ્છના આવશે. અને એવી રીતે પ્રશ્ન પૂછાય કે કચ્છના બંને વિસ્તારમાં કયા કોમની ભરત કલા પ્રખ્યાત છે કે વિશેષતા ધરાવે છે? તો એમાં જવાબ આવશે જત કોમની ભરત કલા. હવે પ્રશ્ન નંબર છે 6. ચર્મ ઉદ્યોગનો કલા તરીકે પરિચય આપો. અથવા તો એવું પૂછે કે ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે એવું સ્પષ્ટ કરો. તો જવાબ છે પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાને પરંપરાગત રીતે કમાવવામાં, એટલે કે એના ઉપર પ્રોસેસ કરવામાં આવતી. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ કરવામાં આવતું. તો આ પ્રાણી મરી જાય એના પછી એ ચામડાની જે પ્રોસેસ કરવામાં આવે છે, પ્રોસેસ પછી ચામડાનો શું ઉપયોગ કરે છે? તો કૂવામાંથી પાણી કાઢવા માટે જે કોસ બનાવવામાં આવે છે એમાં ચામડાનો ઉપયોગ થાય, પાણીની મશકો બનાવવામાં અને પખાલો બનાવવામાં ચામડાનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો, લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખાં, પ્રાણીઓને બાંધવા તેમજ યુદ્ધોમાં વપરાતી ઢાલમાં ચામડાનો ઉપયોગ થતો. તો ચામડાનો ઉપયોગ બીજા શેમાં થાય છે? તો ઢોલ, નગારા, તબલા, ઢોલકા, સંગીતના આ બધા વિવિધ સાધનો છે એ બનાવવા માટે ચામડાનો ઉપયોગ થતો. કાં લુહારની ધમણ હોય, વિવિધ પ્રકારના પગરખાં હોય. તમે જુઓ છો અત્યારે બજારમાં ચામડાની કેટલી અલગ અલગ વસ્તુ આવી ગઈ છે. તો આપણે અલગ અલગ પ્રકારના પગરખાં જોઈએ છે. પ્રાણીઓને બાંધવા માટે એના જે પટ્ટા બનાવે છે એમાં ચામડાનો ઉપયોગ થાય છે. યુદ્ધમાં વપરાતી ઢાલ એમાં પણ ચામડાનો ઉપયોગ થતો હોય છે. આજે ભારતમાં ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ આપણે બધા પહેરીએ છીએ. ભરત ગૂંથણવાળી મોજડી મળે છે અને એ આપણું આકર્ષણનું કેન્દ્ર રહી છે. પગરખાં, ચામડાના પાકીટ આપણા પપ્પા લોકોને રાખે છે કે ચામડાના પાકીટ હોય એમની જોડે, પટ્ટા હોય. બરાબર છે. તો એ બધી વસ્તુ શેની બનેલી હોય છે? ચામડાની. તથા ઘોડા અને ઊંટની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ, ચાબુક ચાબુક માટેની દોરી પણ ચામડામાંથી બને છે. તો અહીં તમને એવો પ્રશ્ન પૂછી શકે કે ઘોડા અને ઊંટની પીઠ ઉપર મૂકવામાં આવતી કઈ વસ્તુઓ ચામડામાંથી બને છે? તો એનો જવાબ બનશે સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી. બરાબર છે. હવે ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવે છે. એના કારણે એ આપણી ભારતની જૂની કારીગરી છે એવું આપણે કહી શકીએ. હવે આપણે કેટલાક પરીક્ષાલક્ષી અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ.
તો પ્રાચીન ભારતની કુલ કેટલી કલાઓ ગણી શકાય? મિત્રો, વિડીયોની શરૂઆતમાં જ મેં થોડી જે ચર્ચા કરેલી એમાં જ મેં આ પ્રશ્ન એનો આન્સર તમને આપેલો. તો 64 કલાઓ ગણાય. બીજો પ્રશ્ન છે, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 21 જૂન. ત્રીજો પ્રશ્ન છે, લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિમાંથી માટીકામના કયા વાસણો મળી આવ્યા છે? તો જવાબ છે લાલ રંગના પવાલા, બરણી, રકાબી. હવે ચોથો પ્રશ્ન છે, માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કયું? મિત્રો, તમને ખબર જ છે માટીકામ માટે શું ઉપયોગ હોય, અને ગામડામાં રહેતા હોય એ લોકોને તો ખબર જ હોય. તો શું હશે? કુંભારનો ચાકડો. પ્રશ્ન 5 છે, કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલ વાસણોને શું કહેવાય? તો કહેવાય છે ટેરાકોટા. પ્રશ્ન 6, હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા? તો જવાબ છે દક્ષિણ ભારતના નાગાર્જુનકાંડા અને ગુજરાતના લાંગણજ એ મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા છે. પ્રશ્ન 7 છે, ગુજરાતમાં કોના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં સાળવીઓ આવીને વસ્યા હતા? તો કોનો સુવર્ણકાળ હતો? સોલંકી યુગનો સુવર્ણકાળ હતો. પ્રશ્ન 8, ગુજરાતમાં પાટણનું શું વિખ્યાત છે? તો પટોળા. પાટણમાં બનતા પટોળાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બેવડ, ઈક્ત. અને ઈક્ત એટલે કે વણવું, ગૂંથવું. પટોળા પરથી કઈ કહેવત પ્રચલિત થઈ? તો પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આ કહેવત પ્રચલિત થઈ છે. પ્રશ્ન નંબર 11 છે, હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન વખતે મળેલી કઈ કઈ વસ્તુઓ પર ભરત ગૂંથણ જોવા મળ્યું? તો કઈ વસ્તુ હતી એ? એક તો મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો પર. પ્રશ્ન નંબર 12, સિંધુ સંસ્કૃતિના સમયે કયા સ્થળોના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું? તો સિંધુ સંસ્કૃતિના કયા સ્થળો હતા? તો એક સૌરાષ્ટ્ર, સિંધ અને કચ્છ. આ ત્રણેય જગ્યાએના જે સ્ત્રી પુરુષો હતા એમના વસ્ત્રો પર આપણને ભરતકામ જોવા મળેલું. પ્રશ્ન નંબર 13, દેશ વિદેશમાં કાશ્મીરનું શું જાણીતું છે? તો કાશ્મીરી ભરત. પ્રશ્ન 14, ગુજરાતમાં બાંધણી માટે જાણીતા સ્થળો કયા છે? આ તો આપણને આવડતું જ હોય મિત્રો. તો ગુજરાતમાં જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. પ્રશ્ન 15, ખેતી માટે ચામડાની કઈ કઈ વસ્તુઓ કે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ખેતીમાં કયા કયા સાધનો એવા છે કે જેમાં આપણે ચામડાનો ઉપયોગ કરીએ છીએ? તો કૂવામાંથી પાણી કાઢવા માટેના જે કોસ બનાવીએ એમાં ચામડાનો ઉપયોગ થાય, પાણીની મશકો બનાવી અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થાય. પ્રશ્ન 16, ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતી કઈ કઈ વસ્તુઓ ચામડામાંથી બનેલી છે? તો જવાબ છે સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી. આ બધી જ વસ્તુ શેમાંથી બનેલી છે? ચામડામાંથી. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? અને જો તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક અને શેર કરજો. અને આ પાઠ આપણો અહીંયા પૂરો થયો નથી, હજુ પણ બીજા પ્રશ્નો બાકી છે. તો આપણે વધુ માહિતી મેળવીશું ભાગ 2માં. તો જોવા વિનંતી. થેન્ક યુ.